જે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે. અને સાથે જ જોઈશું ભજીયામાંથી દહીંવાળી ચટણી બનાવતા, જે પહેલાંના સમયમાં બધા ખૂબ જ બનાવતા. તો આ ચટણી ભજીયા સાથે ખૂબ જ સરસ લાગશે, તો તમે પણ ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે 1 કપ બેસન, મેથી, પાલક, હિંગ, અધકચરા ધાણા, મીઠું, મરચી કટ કરેલી ઝીણી ઝીણી, મરી પાવડર, બેકિંગ સોડા અને લીંબુનો રસ. અને લીંબુનો રસ અને આ બધા છે ચટણી માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો ચટણી માટે આપણે સૌથી પહેલા શું કરીશું કે એક મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે આ ભજીયા જે બનાવેલા હતા આપણે ખાલી બેસનના અને મીઠું નાખીને, તેને આપણે આ રીતે ટુકડા કરી અને ઉમેરી દેવાના છે. અને ત્યારબાદ આ મેં બધા મસાલા રેડી રાખ્યા છે, જે તમને સમજાવી દીધા છે, એ બધા જ ઉમેરી દેવાના છે. તો આપણે ઉમેરીશું અહીંયા અમૂલનું દહીં, અમૂલ મસ્તી દહીં, જેની ચટણી ખૂબ જ સરસ બનશે. ભજીયા સાથે પેલા આ લોકો ખાતા. તો હું એમાં અહીંયા 1/4 કપ જેટલી દહીં ઉમેરું છું. અને આપણે થોડું પાણી પણ ઉમેરવું પડશે, કેમ કે આપણે ભજીયા ઉમેર્યા છે તો બધું શોષી લેશે, એટલે આપણે પાણી પણ 1/4 કપ જેટલું ઉમેરીશું. અને આ બધું જ આપણે સારી રીતે પીસી લેવાનું છે. અને ત્યાં સુધી આપણે ગેસ પણ સ્ટાર્ટ કરી દઈએ, જેથી આપણા ભજીયા બનાવી શકીએ. આપણે ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને બતાવું કે આ દહીંની ચટણી કેટલી સરસ બને છે. એકવાર તમે ટ્રાય કરજો આ રીતે ભજીયા સાથે. આ રીતની ચટણી ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. તો આને આપણે ભજીયા સાથે સર્વ કરવાની છે. તો હવે આપણે ભજીયા બનાવવા માટે અહીંયા સૌથી પહેલા આપણે પાલક મેથી તમને જેટલા પસંદ હોય એટલા લઈ લેવા. તમારે વધારે ઓછા તમે તમારા મુજબ લઈ શકો. તો હું અહીંયા અડધો કપ જેટલા પાલક અને મેથી બંને લઉં છું. મેં આ ધોઈ લીધા છે પાણીમાં સારી રીતે. અને ત્યારબાદ આપણે તેમાં બધા મસાલા ઉમેરી દઈએ. તો હું અહીંયા બેસન ઉમેરી દઉં છું, અડધા કપ જેટલો જ સાથે. જરૂર પડશે તો પાછું ઉમેરશું, મને એવું લાગે છે કે જરૂર પડશે તો હું 1 કપ જ ઉમેરી દઉં છું. મેથી આપણે અડધો કપ ઉમેરી છે, મેથી અને પાલક. અને બેસન આપણે 1 કપ જેટલો ઉમેરી દીધો છે. ત્યારબાદ ધાણા છે. આનો ટેસ્ટ ભજીયામાં ખૂબ જ સરસ આવે છે અને તેને પાચન સારું થાય તેના માટે આપણે હિંગ ઉમેરીએ છીએ. ત્યાર પછી આપણે તીખું જેટલું જોઈતું હોય એ પ્રમાણે આપણે અહીંયા મરચાં લેવાના છે. ત્યાર પછી થોડી મરી. અને હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર. અને ત્યાર પછી આપણે સોડા ઉમેરીશું. સોડા તમને જો બતાવું હું કે કેટલા ઉમેરું છું. હું અહીંયા ખાલી પિંચ જેટલા જ સોડા ઉમેરું છું અહીંયા. અને તેની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે, કે જેથી કરી સોડા સરસ રીતે ફૂલી જાય આ રીતે. અને ત્યાર પછી જ આપણે તેને લોટને મિક્સ કરીશું. હળવા હાથે ઓછું પાણી ઉમેરી અને વધારે એને આપણે મિક્સ નથી કરવાનું. જ્યારે વધારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે તેમાં સરસ એવા ફૂલતા નથી આપણા ભજીયા. તો આ રીતે તમે જોઈ શકશો કે હું કેટલું ફટાફટથી ખાલી 2 થી 3 વારમાં જ એનો લોટ કમ્પ્લીટ કરી દઈશ. મેં અહીંયા વધારે મેથી અને પાલકનો ઉપયોગ કર્યો છે. તમને ઓછા પસંદ હોય તો ઓછું પણ લઈ શકો. તો હજી હું થોડું બેસન ઉમેરું છું, ખાલી 2 ચમચી જેટલું ઉમેર્યું છે. અને થોડું પાણી, અડધા કપ કરતાં પણ ઓછું પાણી જોયું છે. અને તમે જોયું કે મેં કઈ રીતે એનો લોટ બાંધ્યો છે. બસ આટલું જ આપણે ફીણવાનું છે. જ્યારે આપણે વધારે ફીણીએ છીએ ત્યારે આપણા ભજીયા સરસ ફૂલતા નથી
અને અંદરથી જાડી પણ નથી પડતી. તો આપણે આટલું જ ફીણવાનું છે અત્યારે. બસ જો તમે જોઈ શકો છો કે એનું બેટરનું કન્સિસ્ટન્સી કઈ રીતે રાખી છે. એકદમ થીક નથી રાખી મેં અહીંયા, આ રીતે. તો આપણું આ બેટર તૈયાર છે. તો હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધું હતું, જોઈ લઈએ. જો તેલ આવી ગયું હોય તો આપણે પાડી લઈએ. જો તેલ અહીંયા સરસ આવી ગયું છે. તો હું અહીંયા ભજીયા પાડી લઉં છું. કાઠિયાવાડીના ભજીયા ખૂબ જ વખણાય છે. તો આજે હું તમને બતાવું છું કે હું કઈ રીતે બનાવું છું. તમે જોયું કે લોટ બાંધવામાં વધારે પડતો તેને મસળવાનો નથી. જો વધારે પડતો મસળી નાખશો તો જાડી નહીં પડે અને ફૂલશે પણ નહીં. તો તમે જોઈ શકો કે એકલા જ ફટાફટથી ઉપર આવી જશે તેલમાં અને સરસ ગોટા બનીને તૈયાર થશે. જો વધારે પાડવાના નથી, કેમ કે ભજીયા છે જે ગોટા એ ફૂલશે, સારા એવા તેલમાં ફૂલશે. તમે જોઈ શકશો કે જ્યારે તે હમણાં થોડી વાર થશે એટલે એકલા પલટી જશે. જો સરસ પલટી રહ્યા છે ને, એકદમ સરસ એવા. જો જેમ જેમ અંદરથી તે પાકી જશે તેમ સરસ ફ્લોટ કરશે તેલમાં. જો કેટલા સરસ ફરી રહ્યા છે. જો બધા જ ભજીયા પોતાની રીતે ફરી ગયા છે. જો આ છે અમારા કાઠિયાવાડી ભજીયા. જો કેટલા મેં સોડા ઉમેર્યા હતા, તમે જોયા હતા કે ખાલી પીંચ જેટલા જ સોડા ઉમેર્યા હતા. પણ સોડા જ્યારે ઉમેરો ત્યારે તેની ઉપર લીંબુનો રસ ઉમેરવો, જેથી સોડા સરસ ફૂટી જાય અને તે સરસ એવા ફૂલે. જો તો તમે જોયા આપણા ગોટા કેટલા સરસ બન્યા છે. અને હવે આપણે એકવાર ભજીયા બરાબર થયા છે કે નહીં એ આપણે ચેક કરવા માટે આ રીતે કોઈ ચક્કુ લઈશું અને એમ તો થઈ જ ગયા હશે, આ રીતે અંદરથી ઉમેરીશું. તો ક્લીન આવતું હોય આ રીતે તો આપણા ભજીયા તૈયાર છે. તો હવે તેને 1 જ મિનિટ રાખીશું. જો કેવા સરસ એકદમ ગોટા બનીને તૈયાર થયા છે. જો લાલ પણ નહીં થાય અને ખૂબ સરસ એવા એકદમ યલો ગોટા આપણા તૈયાર થશે. જો તો આ આપણા ગોટા અત્યારે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને એક પ્લેટમાં લઈને તેને સર્વ કરશું. અને તેની સાથે ગરમા ગરમ ગોટા સાથે આપણે કોલ્ડ ચટણી, આ ચટણીને તમે પહેલેથી પણ બનાવીને રાખી શકો છો. આ છે આપણી દહીંની ચટણી. જો તો ભજીયા સાથે હું અહીંયા 1-2 મરચા વગર તો ભજીયા હોય જ નહીં, તો આપણે 1-2 મરચા પણ તળી લઈશું. તો આપણા મરચા પણ તૈયાર છે. તો આપણે આમાં રાખી દઈશું સરસ મજાના મરચા. તો ફ્રેન્ડ્સ તૈયાર છે સરસ મજાના મેથીના અને પાલકના ગોટા. તો તમે જોયા મેં ઘણી બધી ટીપ્સ આમાં આપી કે જેથી તમારા ગોટા પણ આવા જ સરસ બને. તો આ જ રીતે ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરજો મારી રેસીપીમાં કે તમને કેવી લાગી છે મારી રેસીપી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.